Hello all, welcome to the first part of JEE mains integration. Integration JEE ની અંદર most important ચેપ્ટર છે જેમાં ઇનડિફાઇનાઇટ અને ડિફાઇનાઇટ બે પોર્શન કવર થાય છે અને આ બેમાંથી કમ્પલસરી 3 ક્વેશ્ચન્સ આવે છે. 3 તો કન્ફર્મ, ચોથું પૂછાય તો તમારું નસીબ, બરાબર, બટ 3 ક્વેશ્ચન તો કમ્પલસરી આવે. બીજો મેઇન પોઈન્ટ આની અંદર એ છે કે આપણે જે સેશન્સ કન્ડક્ટ કરીશું એ સેશનની અંદર હું ડાયરેક્ટ ક્વેશ્ચન્સથી શરૂ કરીશ અને જેમ જેમ ક્વેશ્ચન્સની અંદર રૂલ્સ આવતા જશે તેમ હું લખાવતો જઈશ. કારણ કે જો આપણે પહેલા નોટ્સ બનાવવા જઈએ ને તો ભાઈ કદાચ 60 સૂત્ર બની જાય ને એમાંથી ઓલરેડી ઘણા બધા ઇક્વેશન્સ તમે NCERT ની અંદર સ્ટડી કરીને આવ્યા છો, બરાબર. સો પાછા એના એ જ ઇક્વેશન લખવાનું JEE પોઈન્ટ ઓફ વ્યૂ મને બહુ વધારે એની પાછળ ટાઈમ બગાડવાનું નથી. તો ઇન એ જ વસ્તુ કરીશું કે જ્યારે ક્વેશ્ચન્સ આવશે એમાં કયો સબસ્ટિટ્યુટ કે કયા ટાઈપની મેથડ યુઝ થશે એને ફોલો કરીશું. અને જો એવું કંઈ લાગે છે કે જો હવે આ JEE પોઈન્ટ ઓફ વ્યૂ કંઈક તમે આનામાં ડાયરેક્ટ શોર્ટ ટ્રિક યુઝ કરી શકો છો તો ડેફિનેટલી આપણે એનો પણ યુટિલાઇઝ કરીશું. ઓકે, સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેશન્સ છે આ બધા જ આના ઇન્ટિગ્રેશનના. સો પ્રોપર બધા જ સેશન અટેન્ડ કરજો, બધા જ વિડીયો પ્રોપર વેથી જોજો, સમજજો, રાઈટ. સો સ્ટાર્ટ કરી ઇન્ટિગ્રેશનના સેશન્સથી. ચલો, સો ઇન્ટિગ્રેશનની અંદર મેઇનલી બે પ્રકારના ઇન્ટિગ્રેશન હોય. એક હોય અનિયત અને બીજું હોય નિયત, એટલે ઇનડિફાઇનાઇટ અને બીજું હોય ડિફાઇનાઇટ. હવે એમાં સૌથી પહેલી વસ્તુ કે આ જે અનિયત સંકલન છે એનો મિનિંગ શું? તો કે એનો મિનિંગ કે વક્રનો સમૂહ આપે. અને આ શું? તો કે ક્ષેત્રફળ શોધવા માટે હોય. પહેલા તો આ બેનો બેઝિક મિનિંગ આપણને આઈડિયા આવવો જોઈએ કે અનિયત સંકલન તમને વક્રનો સમૂહ આપે છે. એટલે તમે જે સ્વૈરચળ કોઈનું પણ સંકલન કર્યા પછી +c મૂકો છો, એ કેમ મૂકો છો? કારણ કે તમને બધાને ખબર હોય કે d/dx ઓફ sin x કરું કે d/dx ઓફ sin x + 1 કરું કે પછી d/dx ઓફ sin x - 1 કરું, આ બધાનું જ વિકલન મને cos x જ મળશે. સમજો. તો જ્યારે હું આ બધા આ cos x નું સંકલન કરું તો એનો જવાબ મને sin x, પણ વિથ વોટ? કયા વિધેયનું વિકલન મારું cos આવ્યું છે કે જેનું સંકલન કરવાથી મને પાછું sin મળે? તો એને માટે મારે શું કરવું પડે? તો કે મારે એક સ્વૈર અચળ c મૂકવો પડે. અને હવે આ જેમ જેમ c બદલાતો જાય, સ્વૈર અચળનો મિનિંગ શું? આ c ને તમે સ્વૈર અચળ કહો છો. હવે શબ્દમાં ફરક છે ભાઈ, અચળ અને સ્વૈર અચળમાં ફરક છે. સ્વૈર અચળ એટલે શું? તો કે છે તો કોન્સ્ટન્ટ, પણ એવું કોન્સ્ટન્ટ કે જેની વેલ્યુ આપણને ખબર નથી. જેમ કે +1 લખું, -1 લખું, +0 લખું તો આ બધા અચળ થઈ ગયા કારણ કે એની વેલ્યુ આપણને ખબર છે. જ્યારે sin x + c માં c જે છે તે સ્વૈર અચળ, કારણ કે તમને c શું છે તે ખબર નથી. એટલે કહેવાનો મિનિંગ એ થયો કે તમે cos નું સંકલન કરીને જે વિધેય મેળવ્યું તો એ કયું વિધેય હશે કે જેનું વિકલન કરવાથી તમને cos મળેલું એ આપણને અત્યારે ખબર નથી. કારણ કે બહુ બધા વિધેય છે કે જેનું વિકલન cos જ થાય. સમજો. અને સંકલન અને વિકલન એકબીજાના પ્રતિવિધેય હોય. એટલે કે જે વિધેયનું વિકલન તમે કરો છો, વિકલન કરવાથી જે જવાબ મળે તો એ જવાબનું સંકલન કરો તો પાછો તમને ક્વેશ્ચન મળી જાય. બરાબર. પણ સવાલ એ છે કે sin છે, sin +1 છે, sin - 1 છે, આમાંથી કયું વિધેય હતું કે જેનું વિકલન કરીને તમને cos મળેલું? તો એ જસ્ટિફાઈ કરવા માટે આપણે +c મૂકીએ છીએ. અને હવે જેમ જેમ તમે +c ની કિંમત મૂકતા જાઓ, જેમ જેમ તમે +c ની અલગ અલગ કિંમત મૂકતા જાઓ તો એમ તેમ તમને અલગ અલગ વક્ર મળતા જાય. જેમ કે ધારો કે કોઈ કે સર c = 0 તો તમને આવો એક વક્ર મળે.
કારણ કે સીધો જ sin x થઈ જાય, sin x થઈ જાય. કોઈ કે sin x plus 1, તો એનો મીનિંગ કે અહીંયા 1 થી સ્ટાર્ટ થશે અને આ રીતે સ્ટાર્ટ થશે. કોઈ કે સર -1, તો તમને ત્યારે આ પ્રકારનો વક્ર મળે. હવે જેમ જેમ c ની કિંમતો બદલાતી જાય તેમ તેમ અલગ અલગ પ્રકારના તમને અસંખ્ય વક્રો મળે, પણ એ તમામ વક્રો કોના હશે? sin x ના જ હશે. માત્ર ને માત્ર જેમ જેમ c બદલાયું તેમ તેમ આ તમારો ગ્રાફ ઉપર નીચે થતો જશે, પણ આકાર એનો સેમ જ રહેશે. તો આ શું આપ્યું કહેવાય? તમને વક્રનો સમૂહ આપ્યો કહેવાય. અને આ દરેક વક્રના કોઈ એક ચોક્કસ બિંદુ આગળ તમારું જે સ્પર્શક હશે એ સમાંતર જ હશે. ધારો કે આ બિંદુ આગળ ચેક કરવું છે, સમજો, તો એ દરેક બિંદુ એ આ પોઈન્ટ x અક્ષ પરનો કોઈ પણ એક ચોક્કસ બિંદુ કે જે દરેક વક્ર પર આવતો હોય એ દરેક વક્ર આગળના સ્પર્શક કેવા હશે? પરસ્પર સમાંતર હશે. કેમ? તો કે સ્પર્શકના ઢાળ સમાન. ઢાળ સમાન એનો મિનિંગ શું થયો? તો કે આ બધા જ વક્રના પર્ટિક્યુલર બિંદુ આગળના વિકલન કેવા હશે? સમાન હશે. થોડી ઘણી વાર્તા સમજમાં આવી હોય. એટલે અનિયત સંકલન તમને શું આપે છે? તો કે વક્રનો સમૂહ આપે છે. બરાબર? તો પહેલા આટલી વસ્તુ તમારે માઇન્ડમાં રાખવાની. નો ડાઉટ, કોઈ પૂછતું નહીં, પણ એક જનરલ નોલેજ હોવું જોઈએ. જનરલ નોલેજ કરતા પણ એક બેઝિક આઈડિયા હોવો જોઈએ કે તમે જ્યારે અનિયત સંકલન કરો છો તો એ શું કામ કરો છો. કારણ કે જ્યારે તમે ચેપ્ટર નંબર 9 વિકલ્પ સમીકરણમાં ભણો છો, યાદ કરો કે ભણશો અથવા ભણી રહ્યા છો, તો વિકલ્પ સમીકરણની અંદર તમે જે ઉકેલ શોધો છો એ શું શોધો છો? તો કે તમે એ વક્રનો સમૂહ શોધો છો. સમજો, તમને એક dy by dx કરીને સમીકરણ આપી દીધું હોય ને એનો તમે ઉકેલ શોધીને y બરાબર સમથિંગ કરીને સમીકરણ લાવો છો, બંને બાજુ સંકલન કરીને, તો એ શું શોધો છો? તમે વક્રનો સમૂહ શોધો છો. બરાબર? સો આ એક પોઈન્ટ તમારે પહેલા યાદ રાખવાનું કે અનિયત સંકલન શું છે. ઓકે, સો ચાલો હવે એને રિલેટેડ આપણે શરૂઆત કરી ક્વેશ્ચન્સની. સો આજના અનિયત સંકલનના ક્વેશ્ચનનો પહેલો જે ક્વેશ્ચન છે તે સેશનનો. હવે મેં તમને કીધું કે જેમ જેમ ક્વેશ્ચન્સ આવતા થશે તેમ તેમ હું તમને મેથડ કહેતો જઈશ. તો હવે અહીંયા તમે સૌથી પહેલો ક્વેશ્ચન ઓબ્ઝર્વ કરો. તો જે પહેલો ક્વેશ્ચન છે એની અંદર તમને આપ્યું છે log ઓફ x² + x dx બરાબર x log x² + x + a. હવે તમારે પહેલી તો મેથડ, ધારો કે અહીંયા એ આપી દીધું છે, અચળ છે એટલે જરાક તમને તકલીફ પડે છે, પણ 90% કેસમાં પ્લસ કરીને જો કોઈ પણ અચળ દેખાય કે જેની સાથે કોઈ પણ ચલ નથી તો અહીંયા સીધો જ મારો જવાબ સી આવી જશે. પણ બહુ ધ્યાનથી સમજજો, પણ જરૂરી નથી કે દર વખતે એ એટલે કોન્સ્ટન્ટ જ હોય. કોઈ એક વિધેય બી હોય, તમને કન્ફ્યુઝ કરવા માટે એ લોકો એ મૂકી દે. નોર્મલી ક્વેશ્ચન કેવો હોય? તો કે x log x log of x² + x વત્તા fx, જ્યાં fx બરાબર ખાલી જગ્યા. સમજો, બરાબર? તો તમે આઈડિયા આવી શકે કે અહીંયા હા fx એટલે કોઈક વિધેય હશે, તો 4 ઓપ્શન પરથી આપણે કંઈક વિચારવું પડે. પણ અહીંયા કન્ફ્યુઝન ક્રિએટ કરવા માટે એમણે માત્ર ને માત્ર શું આપ્યું? એ આપ્યું. હવે એ અચળ બી હોઈ શકે, કોઈ વિધેયના સ્વરૂપમાં બી હોઈ શકે, તો એ બધો આધાર કોના પરથી આવશે? તો કે આના સંકલન પરથી. હવે જ્યારે આવો એક કોઈ ક્વેશ્ચન દેખાય તો તમે ચાન્સ લેવા માટે બંને બાજુ વિકલન કરી શકો. ધારો કે તમારે સંકલન નથી કરવું તો તમે બંને બાજુ વિકલન કરો, પણ પ્રોબ્લેમ એ થશે કે અહીંયા વિકલન બી નહીં થશે, કારણ કે વિકલન કરવાથી સીધું આ એ જે છે એ શું છે આપણને ખબર નથી, તો અચળ સમજીને તમે એનું વિકલન 0 બી કરી શકો. તો આખા ક્વેશ્ચનમાંથી એ જ ઉડી ગયો જે આપણે શોધવાનું છે. તો આ કેસમાં વિકલન બંને બાજુ નહીં થાય, તો કમ્પલસરી તમારે શું કરવું પડે? તો કે તમારે અહીંયા log of x² + x dx નું સંકલન જ કરવું પડશે. ચાલો, હવે પહેલો નિયમ, log હોય તો ક્યારે પણ log નું સંકલન આપણી પાસે નથી, તો આપણે શું કરીશું? તો કે આપણે ખંડસહ કરીશું, અને ખંડસહનો નિયમ હતો કે uv dx બરાબર u બેઠું સંકલન v dx માઇનસ સંકલનમાં d by dx of u સંકલન v dx હોલ dx. યાદ આવતું જશે બધાને ભાઈ? ને મેં કીધું કે આપણે ક્વેશ્ચનમાં જ જોતા જઈશું. ચાલો, તો શું કરશો તમે ભાઈ? તો અહીંયા તમે u બરાબર log અને v બરાબર 1, તો u બેઠું એટલે કે log of x² + x બેઠું સંકલન 1 dx માઇનસ હોલ integration of d by dx of log of x² + x સંકલન 1 dx હોલ dx. ચાલો, તો સંકલન વિચારો, એટલે x log of x² + x
માઇનસ લોગનું વિકલન એટલે 1/x² પ્લસ એક્સ ઇન્ટુ 2x પ્લસ 1 અને ઇન્ટુ કરીને એકનું સંકલન એટલે એક્સ. સો હવે અહીંયા એક્સ લોગ ઓફ x² પ્લસ એક્સ માઇનસ, હવે ધ્યાનથી સમજો તો આ 2x પ્લસ 1 બાય, બોલો અહીંયા x² પ્લસ એક્સ માંથી x કોમન લઈ લઈએ તો x પ્લસ 1 અને ઓલરેડી x તો છે જ તમારી પાસે, તો x log x² પ્લસ એક્સ માઇનસ x કેન્સલ, આ 2x પ્લસ 1 બાય x પ્લસ 1 dx બાય નિયમ ઉપર નીચે સુરેખ દેખાય. સમજો અહીંયાથી નિયમ ચાલુ થઈ જશે. હે ભાઈ સમજો, ઉપર નીચે સુરેખ વિધેય દેખાય તો છેદનું સુરેખ ઉપર સેટ કરવું. પાછું બોલું છું, ઉપર નીચે સુરેખ દેખાય તો છેદના સુરેખને ઉપર સેટ તમારે કરવાનો. સમજો, અથવા તો તમે કોઈ પણ રીતે છેદ વિભાજન કરીને પણ સુરેખને સેટ, અચળને સેટ કરી શકો છો. બરાબર. હવે તમે ધ્યાનથી ઓપ્શન્સ જુઓ તો ઓપ્શનમાં તમને પ્લસ કરીને કંઈક સ્વરૂપ દેખાઈ રહ્યું છે. ચાલો તો આપણે એક કામ કરીએ, તો આ x log of x² પ્લસ એક્સ એઝ ઇટ ઇઝ માઇનસ, હવે જો મને આ 2x પ્લસ 1 અને x પ્લસ 1 જોતો હોય તો હું સૌથી પહેલું કામ શું કરીશ, તો કે બહુ ધ્યાનથી સમજો, હું બે કોમન લઈ લઉં. સમજો, અને હવે હું અહીંયા x પ્લસ 1, ક્યાં તો એક કામ કરો, જો હું સમજાવું, x પ્લસ 1 બેઠું મૂકી દો. બોલો છેદ ઉપર સેટ થઈ ગયો. હવે અંશમાં લાવવા માટે 2x હતું તો મારે 2 વડે ગુણવું પડે, તો હવે આ 2 ઇન્ટુ એક્સ પ્લસ 1 તો 2x પ્લસ 2 થયું, તો બેલેન્સ કરવા માટે -1. ધેટ્સ ઇટ. આ ચલ સેટ થઈ ગયો. એટલે અહીંયા x log x² પ્લસ એક્સ માઇનસ સંકલનમાં, ચલો 2 x પ્લસ 1 કેન્સલ એટલે 2 માઇનસ 1/x પ્લસ 1 dx, અને હવે તમે સંકલન કરી દો તો x log x² પ્લસ એક્સ માઇનસ, બોલો 2x માઇનસ log ઓફ માનાંકમાં x પ્લસ 1 અને પ્લસ કોઈ પણ એક સ્વૈર અચળ c. સો હવે તમે ચેક કરો કે જો આ i હોય તો કયો તમારો જવાબ આવ્યો ભાઈ? તમને પ્લસ કરીને આપેલું હતું ને, અને જો પ્લસ કરીને એ આપ્યું હોય તો therefore a is equals to -2x પ્લસ log માનાંકમાં x પ્લસ 1 અને પ્લસ c. આ તમારો જવાબ -2x પ્લસ log માનાંકમાં x પ્લસ 1, એટલે કે ઓપ્શન નંબર ડી. બરાબર છે? ધ્યાનથી સમજી જજો ભાઈ. છેદમાં અને અંશમાં મેં નિયમ શું કીધો કે જ્યારે ઉપર નીચે સુરેખ દેખાય તો અંશ અને છેદમાં છેદનું જે અચળ સુરેખ છે એને તમારે ઉપર સેટ કરવું. આ તમારો ગુણધર્મ થઈ ગયો. બરાબર છે? ચાલો જુઓ નંબર 2. તમારી પાસે છે cos x પ્લસ x sin x ડિવાઇડેડ બાય x ઇન્ટુ x માઇનસ cos x. હવે છે ને ભાઈ, સંકલનની અંદર ઘણા બધા કેસમાં, ઘણા બધા કરતા પણ અનિયત સંકલનના તો ઓલમોસ્ટ બધા જ કેસમાં તમને ઓપ્શન્સ બહુ મદદ કરી જાય. તમને જ્યારે કોઈ મેથડ ખ્યાલ નથી આવતી તો તમારે એ અનિયત સંકલનની અંદર ઓપ્શન્સને ધ્યાનમાં લેવા. તમે અત્યારે 3 ઓપ્શન ધ્યાનમાં લો. ઓપ્શન્સની અંદર લોગ માનાંકના સ્વરૂપમાં જ છે. હવે ત્રિકોણમિતીય વિધેય cos sin ના સ્વરૂપમાં ક્યારે પણ તમારી પાસે લોગનું કોઈ પણ સાંકલ્ય નથી. તો લોગ ત્રિકોણમિતીય વિધેય હોવા છતાં લોગ ક્યારે આવે? તો કે તમારી પાસે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટી છે. સમજો કઈ પ્રોપર્ટી? તો કે સંકલન f' x upon fx dx બરાબર log માનાંકમાં fx પ્લસ c. જોજો ભાઈ, હું બધા નિયમો સાથે સાથે લખતો જ જઈશ, એટલે તમારે લિસ્ટ પછી બનાવતા જવું. તો f' ના છેદમાં fx, એટલે છેદમાં વિધેયને ઉપર વિકલન હોય તો જવાબ આવે log માનાંકમાં fx. તો હવે કોઈ બી રીતે સેટ કરો કે છેદમાં વિધેયને ઉપર એનું વિકલન કંઈક સેટ થઈ શકે છે. સમજો, તો સૌથી પહેલું કામ, અહીંયા x છે બરાબર, અને x માઇનસ cos x. હવે તમે ધ્યાનથી x માઇનસ cos x વિચારો. જો બેઠું તમને x માઇનસ cos x દેખાય જ છે, અહીંયા બે ઓપ્શનમાં તો દેખાય છે.
હવે બેક ટુ x માઇનસ કોસ એક્સ લોગમાં ક્યારે આવે? જ્યારે એનું વિકલન ઉપર સેટ થયું હોય તો ને તો જ પોસિબલ છે. બાકી એવું 1/x માઇનસ કોસ એક્સ નું સંકલન લોગ માનાંક નહીં થાય, ઉપર એનું વિકલન થતું જ હશે કન્ફર્મ. તો હવે તમે વિચારો કે x માઇનસ કોસ એક્સ નું વિકલન શું થાય? તો કે 1 પ્લસ સાઇન એક્સ. હવે બોલો અહીંયા સાઇન એક્સ તો છે જ, તો હું શું કરું ત્યારે ધ્યાનથી સમજો. હા, અહીંયા x પ્લસ સાઇન એક્સ, સોરી x સાઇન એક્સ ને એઝ ઇટ ઇઝ રાખીએ, આપણે પ્લસ એક્સ અને માઇનસ એક્સ કરી દઈએ છેદમાં એક્સ ઇન્ટુ એક્સ માઇનસ કોસ એક્સ. જો આ મુદ્દો ક્લિક થઈ ગયો તો હવે સીધો તમને જવાબ મળી જશે. ચલો પહેલા બે માંથી એક્સ કોમન, તો અહીંયા અંદર 1 પ્લસ સાઇન એક્સ અને માઇનસ કરીને એક્સ માઇનસ કોસ એક્સ ડીએક્સ છેદમાં એક્સ ઇન્ટુ એક્સ માઇનસ કોસ એક્સ તો છે જ. ચાલો છેદ વિભાજન આપી દો ભાઈ, તો એક્સ એક્સ કેન્સલ, 1 પ્લસ સાઇન એક્સ અપોન એક્સ માઇનસ કોસ એક્સ અને માઇનસ એક્સ માઇનસ કોસ એક્સ અપોન એક્સ માઇનસ કોસ એક્સ કેન્સલ એટલે માઇનસ 1/x dx. બોલો તો અહીંયા હવે શું થઈ જશે ભાઈ? તો કે છેદમાં વિધેય cos x માઇનસ cos x વિધેયનો ઉપર વિકલ એટલે જવાબ log માનાંકમાં 1 log માનાંકમાં x માઇનસ cos x અને અહીંયા માઇનસ log માનાંકમાં x પ્લસ c. હવે log માઇનસ log હોય તો x માઇનસ cos x ના છેદમાં x પ્લસ c અને હવે તમે છેદ વિભાજન આપી દો તો તમારો જવાબ x/x એટલે 1 માઇનસ cos x બાય x પ્લસ c. આ તમારો ફાઇનલ આન્સર થઈ જશે. સમજો એટલે બી આન્સર આવશે. એટલે ભાઈ એવું મગજમાં નહીં વિચારતા કે સંકલન છે એટલે બહુ અઘરું હશે. નહીં, અઘરું નથી. સમજો સંકલન લેન્ધી છે. સંકલન ની અંદર બહુ બધા નાના પોઈન્ટ્સ એવા છે કે જે તમે યાદ રાખવા પડશે અને જો એ નહીં રાખશો તો તમારા સોલ્વ નહીં જ થશે. બાકી સંકલન અઘરું નથી, સંકલન બહુ સરળ છે, બટ સંકલન લેન્ધી છે એટલે સ્ટુડન્ટ્સને એમાં તકલીફ પડે છે. અને જેમાં પણ થિયોરિટિકલ પોઈન્ટ્સ વધારે આવે એવા ચેપ્ટરો થોડા તમને મથાવે. ઓકે, ચલો હવે આ એક પર્ટિક્યુલર કેસ આવ્યો ભાઈ, સમજો. હવે અનફોર્ચ્યુનેટલી તમારી એનસીઈઆરટી ની ટેક્સ્ટબુકમાં આ ટાઈપના ઇન્ટિગ્રાન્ડ્સ આપ્યા જ નથી, પણ આપણી પાસે સંકલનમાં આવા પ્રકારના ઇન્ટિગ્રેશન્સ આવે છે. સમજો ફોર્મેટ, સમજો સંકલનની અંદર ફોર્મેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કે જો તમને a પ્લસ બી કોસ એક્સ અથવા તો a પ્લસ બી સાઇન એક્સ અથવા તો a કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ પ્લસ સી પ્રકારનું ઇન્ટિગ્રેશન ગમે ત્યારે પણ દેખાય તો આ ત્રણેય પ્રકારના ઇન્ટિગ્રેશનમાં વિશિષ્ટ આદેશ એટલે કે સ્પેશિયલ સબસ્ટિટ્યુટ, બહુ ધ્યાનથી સમજો, tan x/2 બરાબર t લેવું. આ ઇન્ટિગ્રાન્ડ ખાસ યાદ રાખવું. તમે ઓપ્શન જોશો ને તો ઓપ્શનમાં પણ તમને tan x/2 ના સ્વરૂપમાં જવાબ દેખાય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેં રૂલ કીધો તમને કે જ્યારે બી તમને a પ્લસ બી કોસ એક્સ અથવા a પ્લસ બી સાઇન એક્સ અથવા a કોસ એક્સ પ્લસ બી સાઇન એક્સ પ્લસ સી એટલે કે અંશમાં કંઈ જ નહીં હોય, છેદમાં સાઇન એક્સ કોસ એક્સ નું કોમ્બિનેશન હોય, સાથે ઘાત 1 હોય, તો આવા જેટલા પણ ઇન્ટિગ્રાન્ડ દેખાય એ દરેકમાં તમારો આદેશ tan x/2 બરાબર t હશે. એટલે જો અત્યારે મારી પાસે i બરાબર, બહુ ધ્યાનથી સમજો, મારી પાસે i બરાબર dx અપોન 5 પ્લસ 4 cos x છે તો હું અહીં tan x/2 બરાબર t આદેશ લઈશ. હવે આખી પ્રોસેસ હું સમજાવું કે એનાથી શું થશે. ચાલો તો tan નું વિકલન વિચારો. તો tan x/2 નું વિકલન sec² x/2 into 1/2 dx બરાબર dt. તો dx બરાબર ટ્વાઇસ dt ના છેદમાં, અચ્છા ભાઈ હવે હું સવાલ પૂછું કે છેદમાં sec² x/2 હોય તો sec² x/2 બરાબર 1 પ્લસ tan² x/2 પણ લખાય. તો તમારી પાસે dx નો જવાબ આવી ગયો કેટલો? તો કે ટ્વાઇસ dt ના છેદમાં 1 પ્લસ t². ચલો આ dx નો જવાબ આવી ગયો. હવે સવાલ કે સર cos હોય તો આપણી બધા પાસે એક ઇક્વેશન છે કે તથા cos x બરાબર 1 માઇનસ tan² x/2 અપોન 1 પ્લસ tan² x/2. આ સૂત્ર આપણને બધાને જ ખબર છે.
તો અહીંયા તમારી પાસે cos નો બી આન્સર થઈ ગયો 1 - t² / 1 + t². સમજતા હશો શું કહેવા માંગુ છું? તો એવું જ જો sin હોય તો પણ સેમ પ્રોસિજર, કારણ કે sin નું પણ ઇક્વેશન છે 2 tan x/2 ના છેદમાં 1 + tan² x/2. સો સમજમાં આવે કેમ આ પ્રકારનો આદેશ લેવાનો? કારણ કે છેદમાં સુરેખ વિધેય હોય તો ખબર છે કે log માનાંક, પણ છેદમાં sin cos આવી જાય તો આપણી પાસે અત્યાર સુધી કોઈ એવું સાંકલ્ય નથી. તો એ પ્રકારના સાંકલ્યને સોલ્વ કરવા માટે તમારે સ્પેશિયલ સબસ્ટિટ્યુટ એટલે કે વિશિષ્ટ આદેશ tan x/2 = t લેવાનો. બસ હવે કિંમત મૂકી દો ભાઈ. તો માટે I બરાબર dx ને બદલે આપણે મૂકીશું twice dt ના છેદમાં 1 + t² whole divided by 5 + 4 cos x ને બદલે 1 - t² upon 1 + t². ચાલો તો હવે સંકલન લેવું હોય તો તમે જો અહીંયાથી લસા લેશો તો 5 × 1 + t² + 4 × 1 - t². તો બોલો અંશ અને છેદમાંથી બંનેમાંથી 1 + t² તો કેન્સલ થઈ જશે. તો twice dt upon 5 + 5t² + 4 - 4t². તો એનો મીનિંગ કે twice dt upon બોલો શું થઈ જશે t² + 9 થઈ જશે. અને t² + 9 એટલે આ કોનું સંકલન થઈ ગયું ભાઈ? તો કે 1/a tan inverse x/a + c. તો ફાઇનલ આન્સર 2/3 tan inverse 1/3 tan x/2 + c. બરાબર છે. સો આ તમારો આન્સર આવી જશે ભાઈ. એટલે ચેક કરવો હોય તો ઓપ્શન નંબર સી. બરાબર છે. અને ઇન્ટિગ્રેશન ની અંદર ઇટ્સ ઓલ અબાઉટ મેથડ, ધી ફોર્મ ઓફ ઇન્ટિગ્રાન્ડ, સાંકલ્યનું કેવું સ્વરૂપ છે એ બધું ડિપેન્ડ એની પર કરે છે. બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન. બીજો અગત્યનો સમજો, જ્યારે પણ પાછો નિયમ બોલું છું, જ્યારે પણ તમને સાંકલ્યમાં e⁻² દેખાય, e⁻² ના સ્વરૂપમાં તમને જ્યારે પણ વિધેય દેખાય તો તમે ક્યાં તો આદેશ લઈ શકો, બરાબર, અથવા તો તમારે વિકલન સેટ કરવું પડે. આ બે જ ઓપ્શન છે, ક્યાં તો આદેશ લો અથવા તો વિકલન લો. હવે તમે આને શાંતિથી ધ્યાનથી ઓબ્ઝર્વ કરો તો સાંકલ્ય આપ્યું છે e⁻⁻x છેદમાં 1 + e⁻x dx. અચ્છા, તો ભાઈ સૌથી પહેલું તો આ જે e⁻x છે એને મારે છેદમાં લખવું પડે. બરાબર. અને હવે તમારે શું ધ્યાન આપવાનું, તો કે ક્યાં તો તમે છેદને ઉપર સેટ કરો અથવા તો તમે આદેશ લો અથવા તો વિકલન લઈ લો. બરાબર. પણ હવે વિકલન એટલે કે વિકલન સેટ કરો, કહેવાનો મિનિંગ મારો એ છે. તો વિકલન કેવી રીતે સેટ કરશો કે ભાઈ 1 + e⁻x નું પણ વિકલન e⁻x જ થાય અને e⁻x નું પણ વિકલન e⁻x જ થાય. બરાબર. તો આપણે એક કામ કરીએ, આપણે e⁻x, બહુ ધ્યાનથી સમજો, e⁻x +1 અને -e⁻x કરી શકીએ આવી રીતે. હા કે ના? આ પણ તમે કરી શકો. બરાબર. અને હવે જો તમારે આનું સંકલન છોડવું હોય તો છેદ વિભાજન કરીને પણ વિચારી શકો. બરાબર. તો જોજો હવે અહીંયા તમે છેદ વિભાજન કરો તો e⁻x + 1 / e⁻x + 1 કેન્સલ, એટલે અહીંયા થઈ જશે 1/e⁻x dx. ચલો આનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. માઇનસ કરીને e⁻x કેન્સલ, તો આ dx / 1 + e⁻x છે. હવે બહુ ધ્યાનથી સમજો ભાઈ. હા, આના સંકલનનો મને પ્રોબ્લેમ નથી. અહીંયા ઉપર નીચે e⁻x વડે ગુણાકાર અને ભાગાકાર આપી દો તો એનો મિનિંગ કે અહીંયા e⁻x +1 થઈ જશે. કાં તો એક સ્ટેપ લખી દઉં એટલે તમને થોડું સમજવામાં ઇઝીનેસ રહે. આને તો આપણે હવે છેડવું જ નથી. તો ભાઈ અહીંયા આ e⁻x + x એટલે 0, એટલે e⁻0 એટલે 1 અને પ્લસ કરીને e⁻x થઈ જશે. હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, આ એઝ ઇટ ઇઝ વન્સ અગેન હું અહીંયા પ્લસ કરી દઉં અને -e⁻x ના છેદમાં 1 + e⁻x. બોલો ચાલે? આ મેં શું કર્યું ભાઈ?
તો ભાઈ 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ જે છેદમાં છે એનું આપણે ઉપર વિકલન સેટ કર્યું. જુઓ 1 નું વિકલન 0 ને ઈ રેસ ટુ માઇનસ એક્સ નું વિકલન માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ, અને એને માટે મેં આ માઇનસ ને અંદર લીધું તો બહાર પ્લસ. હવે સંકલન કરી દો તો ઈ રેસ ટુ માઇનસ એક્સ અપોન માઇનસ 1 પ્લસ લોગ માનાંકમાં 1 પ્લસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી. હવે હજુ થોડું સાદુરૂપ આપવું પડે કારણ કે આપણે સબસ્ટિટ્યુટ નથી લીધો, આપણે વિધાઉટ સબસ્ટિટ્યુટ ગયા. સબસ્ટિટ્યુટ લે તો સીધો આન્સર તમને મળી શકતે, 100% મળી શકે, બરાબર. પણ આપણે સબસ્ટિટ્યુટ નથી લીધું અને આપણે ડાયરેક્ટ ગયા છે એટલે આપણને થોડી મેથડમાં લાંબુ કરવું પડશે. તો log ઓફ બોલો અહીંયા ઈ રેસ ટુ એક્સ પ્લસ 1 બાય ઈ રેસ ટુ એક્સ કહેવાય. અને હવે આ log ની અંદર ભાગાકાર તો log ની બાદબાકી કરવી પડે, અને અહીંયા જે આ છે તે તો x થઈ ગયું. એટલે હવે તમારો ફાઇનલ આન્સર શું થઈ જશે તો કે log e રેસ ટુ x પ્લસ 1 માઇનસ એક્સ માઇનસ ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી. આ સીધો તમારો જવાબ, એટલે કે ઓપ્શન નંબર એ. બરાબર છે. જો હું ફરીથી કહું છું, મેં અહીંયા આદેશ નથી લીધો. હા, તો ધારો કે આદેશ લઈને કરવું હતું તો શું કરતે, તો અહીંયા તમે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ કર્યું. ચલો વાત સાચી, બરાબર. હજુ તમારે એક વખત ઈ રેસ ટુ એક્સ વડે ગુણાકાર ભાગાકાર આપી દેવાનો હતો અને 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ બરાબર ટી લઈ લેવાનું. હવે જો 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ બરાબર ટી લો તો બોલો ઈ રેસ ટુ એક્સ ડીએક્સ બરાબર ડીટી થઈ જાય. તો એનાથી તમને આન્સર મળી જશે, રાઈટ. સો આ પણ એક મેથડ છે તમારી પાસે જેમાં તમે ઓપ્શન એટલે કે આદેશ લઈ શકો. પણ જો આદેશ નહીં લેવો હોય તો આ રીતે તમે સેટ કરી શકો. પણ જે મેં કીધું તે શું કે જ્યારે પણ ઈ રેસ ટુ એક્સ દેખાય તો કન્ફર્મ તમારે શું કરવું પડશે ભાઈ, ક્યાં તો વિકલન સેટ કરો અથવા તો આદેશ લો અથવા તો છેદને એઝ ઇટ ઇઝ સેટ કરો, બરાબર. આના સિવાય બીજો કોઈ ઓપ્શન આમાં આવતો નથી. ચલો પાછું એક અગત્યનું ઇન્ટિગ્રાન્ડ આવ્યું, ધ્યાનથી સમજો. હા, પાછો નિયમ બોલું, બહુ જ અગત્યનો. છેદમાં સુરેખનું કોમ્બિનેશન દેખાય. આ બધા નાના નાના પોઈન્ટ્સ યાદ રાખજો, હું દર વખતે કહેતો જઈશ. સુરેખ દેખાય, બંનેની ઘાતનો સરવાળો 2 થાય. ચેક કરો, 3/4 5/4 સરવાળો કેટલો તો કે 3/4 પ્લસ 5/4, તો જવાબ 2 થઈ ગયો. સમજો. હા, પાછું બોલું છું, બંનેની ઘાતનો સરવાળો 2 થાય તો નાની ઘાતને કરતા બનાવો. ટૂંકમાં dx ના છેદમાં x પ્લસ 1 ની 3/4 અને x માઇનસ 2 ની 5/4. અચ્છા, અહીંયા તમે આવું લખી શકો, જરા જોજો. હા, કે x પ્લસ 1 ની માઇનસ 5/4, સોરી કે 2 માઇનસ 5/4 આવું લખું તો ચાલે? ત્યારે ચેક કરો. 2 માઇનસ 5/4 એટલે 4 દુની 8, 8 ઓછા 5 એટલે પાછું 3/4 આવી ગયું, બરાબર. તો હવે આ થઈ જશે તમારી પાસે કે x પ્લસ 1 નો વર્ગ અને x માઇનસ 2 બાય x પ્લસ 1 ની 5/4. મેં ગુજરાતી ભાષામાં પહેલા કીધું કે નાની ઘાતને કરતા બનાવો, એટલે કે નાની ઘાત 3/4 છે તો એને કન્વર્ટ કરો. કન્વર્ટ કર્યું કોના ઘાતમાં? મોટી ઘાતના સ્વરૂપમાં. અને હવે બસ ધારો કે આના બરાબર ટી લઈ લો તો સીધું જ તમારું વિકલન સેટ થઈ જશે. જોજો, તો બોલો આનું વિકલન શું થાય તો કે છેદનો વર્ગ છેદ બેઠો અંશનું વિકલન 1 માઇનસ અંશ બેઠો છેદનું વિકલન 1 dx બરાબર dt. જરા ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, x x કેન્સલ, 1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 3 અપોન x પ્લસ 1 હોલ સ્ક્વેર dx બરાબર dt. તો ભાઈ dx અપોન x પ્લસ 1 નો સ્ક્વેર બરાબર dt બાય 3. અને તમે જરા ધ્યાનથી ચેક કરો ને તો અહીંયા તમારું આ દેખાય dx બાય. સો હવે શું કરશો તમે સીધું જ, તો માટે i બરાબર 1/3 ઇન્ટિગ્રેશનમાં આ જે ટર્મ છે એના બરાબર t ને ઉપર હતું એટલે માઇનસ 5/4 પ્લસ c સંકલન, સોરી dt. સંકલન છોડી દો તો 1/3 t રેસ ટુ માઇનસ 4/5 પ્લસ 1 એટલે માઇનસ 1/4
upon -1/4 plus c. Hence I is equals to -4/3 x minus 2 by x plus 1 raised to -1/4 plus c. પણ આવો ઓપ્શન તમારી પાસે નહીં હશે, બરાબર? બધી ઘાત માઇનસમાં પ્લસમાં જ હશે. તો એક કામ કરો, આ બેને ઓલ્ટરનેટ કરી દો એટલે તમને મળી જશે -4/3 x plus 1 upon x minus 2 raised to +1/4 plus c. This is your final answer. પણ નિયમ શું કીધો તે ધ્યાનમાં રહ્યો ભાઈ, કે જો બંનેના ઘાત છેદમાં અચળ સુરેખ દેખાય એટલે પહેલા આપણે અત્યારે આન્સર ચેક કરી લઈએ. તો એ ઇઝ યોર આન્સર. પાછો નિયમ યાદ કરાવો. શું કીધો મેં નિયમ? છેદમાં સુરેખ, કન્ફર્મ સુરેખ જ હોવું જોઈએ. અચળ એટલે કે અંશમાં 1 અને બંનેની ઘાતનો સરવાળો 2 થાય. હવે આવી કોઈ બી ઘાતનું કોમ્બિનેશન આપે, કોઈ પણ ઘાતનું કોમ્બિનેશન આપે, સમજો 7/9 અને 11/9 આપી દે તો પણ સેમ મેથડ, બરાબર છે? તો તમારે નાની ઘાતમાંથી મોટી ઘાતમાં કન્વર્ટ કરવાનું, 2 માંથી માઇનસ કરીને. કન્ફર્મ, બરાબર? તો આ પણ એક અલગ પ્રકારનો બેઝિક ઇન્ટિગ્રાન્ડ થયો કે જેનું ફોર્મ તમને યાદ રહેવું જોઈએ. અધરવાઇઝ તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરી શકવાના નથી. ઓકે, સો હોપ કે આખા સેશનમાં આપણને આઈડિયા આવ્યો હોય. દરેક ક્વેશ્ચનમાં કોઈને કોઈ નાના પોઈન્ટની આપણે ચર્ચા કરતા જ રહીશું અને ટ્રાય કરી કે ઓલમોસ્ટ બધા જ ડિફરન્ટ વેના ક્વેશ્ચન્સ આપણી સામેથી પસાર થઈ જાય. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.